નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ખાતે આવેલ આસ્થાનું પ્રતીક એવા પૌરાણિક વૈજનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરી શિખર પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી। મંદિર ખાતે શિખર કળશ પૂજા સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું। અંકલેશ્વરના જૂના દીવા ખાતે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર પૌરાણિક અને સદીઓ જૂનું મંદિર છે, જે ગ્રામજનો આસ્થાનું કેન્દ્ર છે। મંદિરના શિખર જીર્ણ થતાં દાતાઓની મદદથી શિખરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું, તેમજ શિખર પર કળશ સ્થાપન માટે આજ રોજ મંદિરના પ્રાંગણમાં શિખર કળશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી શરૂ થયેલી પૂજામાં ગામના આગેવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી। બપોરના અરસામાં શિખર પર કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ શ્રીફળ હોમીને પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી। ઉપરાંત સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। बैजनाथ महादेव की जय। अंकलेश्वर तालुकानी अंदर दीवा गाम, ए दीवा गामनी अंदर बैजनाथ महादेवना शिखर ने नवो कलश चढ़ायो। ए कलशना कलश नपन विधि सहित एनी प्रतिष्ठा पूर्वक ए कलशनी स्थापना करवामां आवी। मंदिर जीर्ण थई गयुं हतुं, एनुं रिपेरिंग पण करी अने आखो आ कलश नवो चढ़ाववामां आव्यो छे अने कलश नपन विधि आज ब्राह्मणों द्वारा संपन्न थई रह्यो छे। एनी तमाम 1000 आहुति साथे यज्ञ अने कलशनुं स्नपन 81 कलशोथी स्नपन करी अने ए कलशने स्थिर करवामां आव्यो छे। बोलो बैजनाथ महादेव की जय। बधा भाविक भक्तों बहु खूब सुंदर रीते लाभ लीधो छे, दर्शननो लाभ लीधो छे अने बधा आनंद उत्सवथी भगवानना शिखर स्नपन कलश स्नपनना दर्शन कर्या छे। बोलो नमः पार्वती पतये हर हर।